લડવી છે, કોંગ્રેસના મૂળિયા ઉખેડવાના છે અને ખાલી જય કહી દો, હવાઈ ગયેલા ફટાકડા જેવો અવાજ એ ભાજપના કાર્યકર્તાનો અવાજ નથી. અવાજમાં તો બુલંદી હોવી જોઈએ. અને હવે શેની વાત તમે રાહ જોવો છો? ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે અને રામ રાજ્ય કરવા માટે દિલ્હીની ગાદી ઉપર નરેન્દ્રભાઈને બેસાડવાના છે. અને અવાજમાં બુલંદી ન હોય એ નો ચાલે. ભારત માતા કી. બસ આવું ને આવું જોર તમારા વિસ્તારમાં કામ કરવામાં રાખજો. ભાઈ શ્રી મુકેશભાઈએ થોડીક મારામાં હવા ભરી કે ગવર્નર ને જૂના કાર્યકર્તાના હાથ. ભાઈ, અમે કોઈ દી ગવર્નર તરીકે મગજમાં ગવર્નરનો વિચાર રાખ્યો નથી. અમે મંત્રી હતા કે વિજયભાઈ મુખ્યમંત્રી હતા એવો પણ મગજમાં કોઈ દી અમે અહેસાસ કરેલ નથી. અમે સામાન્ય કાર્યકર્તા હતા, આજે કાર્યકર્તા છીએ અને ભવિષ્યમાં સામાન્ય કાર્યકર્તા જ રહેવાના છે. મિત્રો, કાર્યકર્તાની શું તાકાત છે એ આપણો જનસંઘ અને ભાજપનો ઇતિહાસ કે છે. આજે ગુજરાતની અંદર ધારાસભ્યો 156 છે અને હજી ખડી વિકેટ ખડીને વધવાના છે. પણ હું કહું કે 1967માં ગુજરાતની વિધાનસભામાં સ્વર્ગીય ચિમનભાઈ શુક્લ એકમાત્ર ધારાસભ્ય હતા. એકમાંથી 156 થયા ને. લોકસભાની અંદર 2 પાર્લામેન્ટના સભ્ય હતા, એક A.K. પટેલ અને એક આંધ્રમાંથી હતા. 2 હતા. એ 2 માંથી 303 થયા ને. અરે હજી 303 માંથી 373 થવાના છે ને. આપણે સૌ ભેગા મળીને કરવાના છે ને. મિત્રો, આ જે કઈ ભાજપની તાકાત વધી એ કાર્યકર્તાના કારણે છે. એના મૂળમાં કાર્યકર્તા છે. 1 માંથી 156 બનાવે, 2 માંથી 303 બનાવે ને 373 તરફ જવા માટે થઈને લક્ષ્ય રાખે. એ ભાજપના કાર્યકર્તાના પરિબળના કારણે થયું છે. મિત્રો, આજે જ્યારે કાર્યકર્તા સંઘર્ષમય પરિસ્થિતિની અંદર પણ જીવતો હતો. મને ખબર છે કે રાજકોટમાં જ્યારે ચિમનભાઈ શુક્લનું અહીંયા કાર્ય માટે જનસંઘ માટે નિમણૂક થઈ ત્યારે ચિમનભાઈની ઓફિસમાં આખા રાજકોટમાંથી 3 કાર્યકર્તા આવતા અઠવાડિયાની બેઠકમાં. કેટલા? 1, 2 ને 3. એ 3 માંથી આજે જોઈ શકી છીએ કે આજે અહીં કાર્યાલયના ઉદઘાટનમાં બેસવા માટે ખુરશીઓ નથી રહી અને કાર્યકર્તા તડકે ઉભા રહીએ છે. આ કાર્યકર્તાનો જુસ્સોનો જનૂન છે. હમ દિન 4 રહે ન રહે, માં તેરા વૈભવ અમર રહે. માતૃભૂમિ માટે થઈને જે લડવા વાળા મરજીવા લોકો છે એ જ કાર્યકર્તા છે. અને આ કાર્યકર્તા હું ફરીથી કહીશ કે ગઈકાલે મંદિરની અંદર આપણા આરાધ્ય દેવ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. રામ આવી ગયા છે. હજુ રામ રાજ્યની પૂર્ણ કરવાની કલ્પના બાકી છે. એ 2000ની ચૂંટણીમાં આપણે કરી બતાવવાનું છે. મિત્રો, વિચાર કરો કે આ દેશની અંદર
કેવું માયકાંગલાપણું હતું. 1528માં બાબરે ભગવાન રામનું મંદિર તોડી અને આજે 500 વર્ષ પહેલા ત્યાં બાબરી મસ્જિદ બનાવી હતી. એ બાબરી મસ્જિદના કોઈ પણ જાતના સંઘર્ષ વગર માનસિક રીતે તૈયારી રાખી કોર્ટમાંથી જજમેન્ટ મેળવી અને ગઈકાલે આપણે ભગવાન રામને બિરાજમાન કરેલ છે. એની પાછળ બુદ્ધિ ચાતુર્ય હોય તો એ કોનું છે? કોનું છે બુદ્ધિ ચાતુર્ય? અરે બોલો ને, છે ને? હજી ત્રીજી વાર એને બેસાડવાના છે ને કે પાછા મોકલી દેવા છે વડનગર? રાખવા છે અહીંયા દિલ્હીમાં. તો દિલ્હીમાં રાખવા હોય તો આપણે કેટલી મહેનત કરવી પડે મિત્રો. 2 વખતથી આપણે ગુજરાતની 26માંથી 26 સીટ મેળવી છે, પણ હવે 26 સીટ મેળવવા માટે ગુજરાતની પ્રજા તૈયાર છે. પણ નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આ દેશની અંદર ખતરનાક જો કોઈ સંસ્થા હોય તો એ કોંગ્રેસ છે અને કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખવાના છે. મિત્રો, આજના કાર્યકર્તાએ પ્રણ લેવાનું છે, પ્રતિજ્ઞા લેવાનું છે કે આજથી હું જ્યાં સુધી ચૂંટણી આવી ત્યાં સુધી રાત દિવસ મારા વિસ્તારની અંદર કોઈ યારે હું ઝઘડો નહીં કરું, સંઘર્ષ નહીં કરું. હું તમામ લોકોને સમજાવટ કરી અને આ દેશની અંદર રામલલ્લા બિરાજમાન થયા છે અને રામ રાજ્ય આવે એના માટે થઈને પ્રયત્ન કરવાના છે. મિત્રો, કાર્યાલયનું ઉદ્ઘાટન, આ કાર્યાલયમાં આપણે કોઈ કાયમ આવતા નથી. આપણે આપણા લતામાં રહી છીએ. કાર્યાલયમાંથી જો પોસ્ટર મળે, પત્રિકાઓ મળે, સૂચના મળે, સભા ક્યાં ભરવી, મીટિંગ ક્યાં ભરવી, કોને કોને મળવું, બધી વાત થઈ છે એ કરી. પણ મિત્રો, આજે નરેન્દ્રભાઈએ જે કામની શરૂઆત કરી છે એની એક ટૂંકી ઝલક તમને કહીશ. મારી પહેલાના વક્તાઓએ બધા આંકડા કીધા છે, પણ જ્યારે કોંગ્રેસ લોકોની બનાવટ કરી અને એમ સૂત્ર આપતી હતી કે કોંગ્રેસ આયેગી ગરીબી હટાયેગી. ગરીબી હટી કોઈની? નરેન્દ્રભાઈએ ગરીબ માણસને આજે પણ હિન્દુસ્તાનની અંદર 140 કરોડમાંથી 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે. રહેવા માટે મકાનો આપ્યા, ગેસ કનેક્શન આપ્યા, વૃદ્ધ લોકોને પેન્શન આપ્યું, મહિલા વિધવાઓને પેન્શન માટેની યોજના કરી. એક પણ વ્યક્તિ બિચારી બાપડી કે હોશિયારી ન રહીએ એના માટે થઈને ભાજપના નેતા અને તમારા અને મારા સૌના સન્માનનીય કાર્યકર્તા નરેન્દ્રભાઈ પણ એક કાર્યકર્તા જ છે. એને દિલ્હીની ગાદી હોપી છે, અહીંયા બેસીને કામ કરે છે. એવા આપણા એક યશસ્વી કાર્યકર્તા આ દેશની અંદર રામ રાજ્ય લાવવા માંગે છે અને એના માટે થઈને પરિશ્રમ કરવા માટે થઈને જેમ હનુમાનજી પાસે વાનર સેના હતી ને એમ વાનર સેનાની જેમ આપણે સૌએ લાગી પડવાનું છે. મિત્રો, મારા પછી હજી ઘણા વખતા બોલવાના છે અને હારું પણ બોલવાના છે, પણ આપણે ગમે એવી આપણી કાઠિયાવાડી ભાષામાં કહી કે આ ચૂંટણીની અંદર અમે કોંગ્રેસના મૂળિયા ઉખેડીને જ રહેશું. કોંગ્રેસ એકલાથી ચૂંટણી નહોતી લડાતી, એટલે બધોય શંભુ મેળો એને ભેગો કર્યો છે. એ શંભુ મેળોને આપણે ગિરનારની તળેટીમાં યાત્રા કરવા મૂક્યાવાના છે. એવા દ્રઢ નિશ્ચય સાથે સૌ કામે લાગી જાઓ. ભારત માતા કી, ભારત માતા કી જય જય શ્રી રામ. બસ આવું ને આવું જોર કામ કરવામાં